ખેડા જિલ્લામાં દારૂની હેરાફેરી કરતા તત્વો હવે પોલીસ અને તંત્રને ગેરમાર્ગે દોરવા માટે અવનવા નુસ્ખા અપનાવી રહ્યા છે। છેલ્લા 4 દિવસમાં જિલ્લાની પોલીસે 2 અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ ભરેલી ગાડીઓ પકડી પાડી છે, જેમાં ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે બંને કેસમાં વાહનોની નંબર પ્લેટ એક સમાન છે। બુટલેગરો દ્વારા એક જ નંબર પ્લેટનો ઉપયોગ 2 અલગ વાહનોમાં કરીને પોલીસની નજરમાંથી બચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે। આ મામલે પોલીસે ગુનામાં ઠગાઈ અને ખોટી નંબર પ્લેટ બનાવવા અંગેની કલમોનો ઉમેરો કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો 29 એપ્રિલ 2026ના રોજ ખેડા નડિયાદ LCBની ટીમે મહુધાથી નડિયાદ તરફ જતા રોડ પર મંગળપુર પાટિયા પાસે વોચ ગોઠવી હતી। આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક સિલ્વર કલરની મહિન્દ્રા 500 ગાડીને અટકાવી તેની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। આ ગાડી પર GJ 18414 નંબરની પ્લેટ લાગેલી હતી। પોલીસે આ મામલે આરોપી મોહન ભોગીલાલ કટારાની ધરપકડ કરી હતી।